સમાચારમાં આગળ વાત અંકલેશ્વરમાં આઈએએફની સારંગ ટીમે શાનદાર એર શો કર્યો। ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં ઇન્ડિયન એરફોર્સની સારંગ, આકાશગંગા અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા કરતબ બતાવવામાં આવ્યા। આઈએએફની વિશ્વ પ્રસિદ્ધ સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમે પ્રદર્શન કર્યું। રાજકીય નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ અહીં જોવા મળી। વાઇન ગ્લાસ, ડાયમંડ અને ઇન્ડિયા સહિત અનેક પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા। સ્વદેશી ALH ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા એરોબેટિક મૂવ્સ પણ કરવામાં આવ્યા। અત્યાર સુધી સારંગ ટીમના દુનિયાભરમાં 1200થી વધુ શો થઈ ચૂક્યા છે અને હાર્ટ મેનેવર દ્વારા આકાશમાં દિલનો આકાર પણ રચવામાં આવ્યો। ટીમે હવામાં સ્કાય ડાઇવ કરી તેમણે પણ કરતબ બતાવ્યા। યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવા માટેનો આ શોનો મુખ્ય હેતુ રહ્યો। हम तो बहुत एक्साइटेड हैं। जैसे ही हम यहाँ लैंड किया और हमने देखा कि पूरा ये ग्राउंड भरा हुआ है, तो मतलब हमें तो देख के ही मजा आ गया कि आज का डिस्प्ले बहुत ही बढ़िया होने वाला है। क्योंकि जब हम डिस्प्ले करते हैं ना, आप लोग शायद हमसे इंस्पायर होते हैं, बट एक्चुअली हम लोग आपसे इंस्पायर होते हैं। हमारे अंदर जो एनर्जी है वो आप सबके जोश की वजह से ही आती है। तो हम बहुत खुश हैं। इतना पूरा भरूच यहाँ पे है शायद आज हमें देखने के लिए, और हम आशा करते हैं कि हम बहुत अपने जो यूथ है हमारे भारत का, गुजरात का, हम उसको इंस्पायर कर पाएं कि जब वो किसी दिन सोचें कि क्या बनना है तो उनके दिमाग में एयरफोर्स आए। ये 15 मिनट के डिस्प्ले के अलावा बहुत मेहनत है हमारी टेक्निकल टीम की, जो ना केवल वेन्यू पे आने के बाद बट उससे बहुत पहले से ही, महीनों पहले से ही इस तरह के तैयारी के लिए अपने जहाज को रेडी करती है। बहुत सराहनीय है एंड आई एम फील रियली प्राउड बीइंग इंडियन एंड आज बहुत मजा આવી ગઈ ને ઇટ્સ પ્રાઉડ મુવમેન્ટ ભરૂચ માટે અને ભરૂચના વાસીઓ માટે અને અંકલેશ્વરના વાસીઓ માટે પણ કે આપણા આંગણે આ એરફોર્સની ટીમ આવીને આટલું સારું પ્રદર્શન કર્યું છે અને વી શુડ પ્રાઉડ ઓફ આર ઇન્ડિયન એરફોર્સ। બહુ જ મસ્ત શો હતો અને પબ્લિક તો બહુ જ મોટી સંખ્યામાં હતું અને અમને બધાને બહુ જ મજા આવી। તમે લોકોએ મિસ કર્યો, તમારે આવવું જોઈતું હતું। ઇન્ડિયન એરફોર્સની સારંગ ટીમ દ્વારા આજે અંકલેશ્વરની અંદર એર શોનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો તે રીતે હેલિકોપ્ટર છે કે તેનાથી આખી આ જે ટીમ છે તે ડિસ્પ્લે કરી રહી છે। જોકે સ્વદેશી ALH ધ્રુવ હેલિકોપ્ટર છે ને તેના દ્વારા અત્યારે આપ જોઈ શકો છો તે રીતે એરોબેટિક મૂવ છે તે પણ કરવામાં આવી રહ્યા છે। આખી આ જે ટીમ છે તેના દ્વારા 1200થી પણ વધુ અત્યાર સુધી એર શો કરવામાં આવ્યા છે। અલગ અલગ જગ્યાએ આજે છે તે પોતાનું કરતબ દેખાડી ચૂકી છે। વાઇન ગ્લાસ, ડાયમંડ, ઇન્ડિયા સહિત અનેક જગ્યાએ પરફોર્મન્સ છે તે રજૂ થશે અને હાર્ટ મેનેવર દ્વારા પણ આકાશમાં દિલથી આજે ટીમ છે તે આકાર બનાવશે। યુવાઓને શસ્ત્ર દળમાં જોડવા અને પ્રેરવાનો આ જે શો છે તેનો મુખ્ય હેતુ છે અને જે રીતે આપ જોઈ શકો છો તે રીતે આ શોને નિહાળવા માટે ભરૂચ, અંકલેશ્વર તેમજ આસપાસથી પણ મોટી સંખ્યામાં લોકો છે તે આવ્યા છે અને હાલ આખા આજે એર શોના કરતબ થઈને તમામ લોકો છે તે મંત્રમુગ્ધ થયા છે। આકાશગંગાની ટીમ દ્વારા પણ એ જે રીતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સ્કાય ડ્રાઇવિંગ કરી અને જે રીતે તેઓ હવા મારફતે નીચે ઉતર્યા હતા અને તેને જોઈને પણ લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક જે કુતૂહલ છે તે જોવા મળ્યું હતું અને હાલ આખા આ જે 4 હેલિકોપ્ટર છે કે જે સ્વદેશી છે, ધ્રુવ છે અને આ હેલિકોપ્ટરથી અંકલેશ્વરની અંદર જે એર શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો છે તે અહીં નિહાળવા પહોંચ્યા છે અને જે રીતે ખાસ કરવામાં આવે તો આખા આજે કરતબ જોઈને પણ લોકો છે તે ક્યાંક ને ક્યાંક મંત્રમુગ્ધ બન્યા છે અને જે રીતે આખો અનેક વખત આ પ્રકારના શો છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ હેલિકોપ્ટરથી આ પ્રકારનો શો કરવો ખૂબ જ મુશ્કેલ છે। તેને જ જોઈને લોકો પણ હાલ ક્યાંક ને ક્યાંક મંત્રમુગ્ધ બન્યા છે। કેમેરામેન DK સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।